ભાવનગરથી ડાયરેક્ટ જવું ઘોઘાથી ડાયરેક્ટ શિપમાં જવાનું સુરત. સુરતથી ભાઈ પાછા રખડી બખડી ભાઈ પાછા રાજકોટ આવજો અમે. કેટલાથી જવાના? 4 દી જવાના 4 દી રખડજો આજ માફ કરજો. શિપમાં સુરત શિપમાં ગઈ શિપમાં ભાવનગર. પછી અમે લઈને નીકળી ગયા અમારો ખટારો ફટાફટ 200ની સ્પીડમાં જાય છે સુરત, જાય છે ભાવનગર. પછી લઈશું અમે બ્રેક કે ખારી એવી હોટલમાં, પછી કરશું નાસ્તો પાણી. ફૂલ ફેમિલી અમે નીકળી ગયા છીએ, ગોવિંદભાઈ ને બધાય જાવી જ જો 200ની સ્પીડમાં છૂટે શોધ. હોટલ આવી ગઈ છે મસ્તીની અમારે નાસ્તો કરવા માટે. મારુતિ હોટલ કરીને છે રંગોળા પાસે. ત્યાંના તમે સમોસા ખાઓ એકવાર તમને મોજ પડી જાય. અમે તો પહોંચી ગયા હતા ખાવા, ફટાફટ અમે કરી લીધો નાસ્તો. પછી અમે પાછી ખસકાવી અમારી ખટારો લઈને. 10 કિલોમીટર ભાવનગરમાં. પેલા કયું ગામ આવશે હવે? અત્યારે પેલા આપણે ક્યાં જ આવી? ભાવનગર. હા, સુરત. હા, શિપમાં. હા, શિપમાં સુરત. પછી પોકી ગયા હતા અમે દીપામાના ઘરે. પછી ત્યાં કરી બેઠક, ચા પાણી પીધા, ફોટા બોટા બતાવ્યા. કીધું કે શિપમાં જવાનું છે, તમારે આવવાનું છે, થઈ જાજો તૈયાર. મેં સમજાવ્યા, ગોવિંદભાઈ સમજાવ્યા. પછી કર્યા એમને બોરિયા બિસ્તર પેક. થઈ ગયા અમારી યારે જવા માટે તૈયાર. આ છે અમારા પ્રફુલભાઈ, મોટાભાઈ ગોવિંદભાઈના. એ કે મારે આવવું છે. પછી પબ્લિક કહેતું હતું વધી. પછી અમે પાડી ના. પછી હવે તમે ન આવતા. પછી થઈ ગયું અમારું ફૂલ ફેમિલી તૈયાર. બેસી ગયા પાછા ગાડીમાં, જાવી દીધી ઘોઘા બાજુ. ઘોઘા માટે જવા માટે અમે નીકળી ગયા. કરી પાછી ખટારો હાઈવે ઉપર ચડાવી પાછી 200ની સ્પીડમાં. પછી જાય અમારી છૂટે ગાડી. આવી ગયો ઘોઘાનો રસ્તો. પછી પાછી રસ પીવા અમે ઊભી રાખી. રસ બસ પીધો. રસ પીને અમે થઈ ગયા હતા નવરા. પછી આવ્યો ફોન રાજુ મામાનો. કે આવો અહીંયા મઢ થઈ ગયું છે તૈયાર, તમે અહીંયા આવો ને દર્શન કરતા જાઓ. પછી અમે ગયા ડાયરેક્ટ ત્યાં મઢે. પછી કર્યા દર્શન કર્યા, ચા પાણી પાયા, મામાને પગે લાગ્યા. પછી પાછા અમે નીકળ્યા અમારા જવા માટેના સ્થળે. કે ઘડીક ખાટલે બેસતા જાઓ. ખાટલે બેઠા, ચા પાણી પાયા. એમને દેખાડ્યું મેં આવી રીતે ને આવી રીતે આટલા વસ્તુ લીધી, આટલા રૂપિયાની આવી. અમને સમજાવ્યું, દેખાડ્યું કે પછી પાછા આવજો. પછી અમે પાછા નીકળ્યા. અંદર આવો તમે. દેખાડો તો કરી, આમાં દેખાતું નથી. જો અમે બોટ દેખાય છે તમને દેખાતી હોય તો. અરે પછી તો ગાડી નાખી મેં 12મા ગિયરમાં અને જવા દીધી છૂટે છૂટ 2000ની સ્પીડમાં. ઘડીકમાં તો અમારી ગાડી પોગી ગઈ બોટ પાસે હો. પછી ચડાવી બોટના પાર્કિંગમાં. જુઓ તમે ખાલી છૂટે છૂટ 2000ની સ્પીડમાં આપણી ગાડી જતી હતી. માણસો ખાલી આપણને જ જોવે. ખટારા બટારાની તો સ્પીડ અમે એમ કાપી ને પોગાડી દીધી ડાયરેક્ટ પાર્કિંગમાં હો. છૂટે છૂટ જાય આપણી ગાડી ને કે ફટાફટ કરી દો પાર્કિંગ. કે કરી દીધી અમે પાર્કિંગ અમારી ગાડીઓ. ગાડી હાલે ફટાફટ. મેં તો છૂટે છૂટ ચડાવી તા ઓલા બધા ગાડી કેવા મળ્યા. કે ભાઈ ધીમે ધીમે તમારે ગાડી આ બાજુ પાર્ક કરવાની. પછી
ફટાફટ ઉતરી ગયા અમે નીચે, ગાડી કરી દીધી લોક. પછી અમે ચાલવા મળ્યા ઉપરની જગ્યાએ. અમારે જવાનું હતું ઉપર ચાલવાના રસ્તે અમે ચાલવા મળ્યા. ગાડી અમારી કરી દીધી મસ્ત પાર્ક. આ છે એનું પાર્કિંગ એરિયા. પાર્કિંગ એરિયામાંથી અમે જઈએ છીએ ઉપરના રસ્તા ઉપર. ફટાફટ ટ્રાફિક હતું થોડું, ટ્રાફિક કાપતા અમારા ગોવિંદભાઈ ચાલવા માંડ્યા. વિડીયો ઉતારતા એમને જવાની મજા તો કંઈક અલગ જ હતી. એમના મોઢામાંથી તો નૂર હુકાતું જ નહોતું. પૂરેપૂરી મજા માણી હોય સીટની તો એ ગોવિંદભાઈ એક જ છે. અને આ છે હવે બહારનો લુક. તમે જોઈ શકો છો બારીમાંથી કેવો લુક આવે છે. ફૂલ ફેમિલી સાથે અમે જોઈ રહ્યા હતા. અહીંયા ઘણી બધી વસ્તુ આપેલી છે. આમાં આવેલી છે ગેમ ઝોન છે, બધી જ વસ્તુ અહીંયા આવેલી છે. રેસ્ટોરન્ટ છે અને અવનવી બધી ગેમો છે રમવા માટેની. આ બધી ગેમ તમે રમી શકો છો, પણ બધી પેઇડ હોય છે. ગમે તે ગેમ તમારે રમવી હોય તો 100 રૂપિયાથી ચાલુ થાય છે. મેક્સિમમ બધી 100 રૂપિયાની છે. ગમે તે ગેમ તમારે રમવી હોય શોમાં રમવું છે. અમે જે આગળ હાલતા બધી એકાદી ગેમ અમે રહી બધી જોઈ બારીમાંથી તપાસ કરતા હતા. બધી કઈ રીતનો લુક છે બહારનો એ બધો લુક અમે જોયો. છોકરાએ બધું જોયું. અમારે આ ઢીંગલીને જોતું હતું ગાડી લઈ લો. લેવા મળે હું છે બંદૂક બંદૂક જોઈએ બધું ખાવા મળે જાવ. હાલો બંદૂક. રૂમ હવે અહીંથી ચાલુ થઈ જશે. હવે આપણે આમાં જવાનું સ્લીપર ક્લાસની 900 રૂપિયા વાળી ટિકિટ લીધી છે આપણે. પછી અમારા મુકેશભાઈને બેસાડી દીધા હતા અમે રથ ઉપર. આ હતું ઇલેક્ટ્રિક રથ અને એમને આખું બાંધી દીધો પાટો અને કર્યું પછી બબુડું ચાલુ. પછી એમને તો કંઈક અલગ જ રીતનું અંદર દેખાતું હોય છે. એ અનુભવ જ આખો અલગ છે એમને. તો મજા આવતી હતી. રથમાંથી તો બેસી ગયા ને એ તો હલાવવાનું કર્યું ચાલુ એમને. પછી એમને કંઈક નજારો અલગ જ રીતે બતાતો હતો. પછી અમે તો કંઈક અલગ જ વિચારતા હતા કે આ કદાચ ઉડશે, પણ ના તો ઉડ્યું નહીં. એ તો ખાલી સ્ક્રીનમાં એમને એકને જ દેખાય. પછી ભાઈ કંઈક કમ્પ્યુટરમાં કરતા હતા તો અમે ગયા પણ જોવા એ કમ્પ્યુટરમાં કઈ રીતનું બતાવે છે એ અમે આગળ જોઈ છીએ અને તમને પણ બતાવી છીએ. આ રીતનું એમનો સેટઅપ હતો આખું લાઇટિંગવાળો. અને આ કમ્પ્યુટરમાં આ રીતની સ્ક્રીનમાં બધું દેખાડે છે. આ રીતનું અંદર વિડીયોમાં આવે તમે જોઈ શકો છો. પછી રૂમનો બાઇક થઈ ગઈ ચાલુ. આડું નવડું હાલવા જ મળે હો. પછી પાછા અમે તો બેસી ગયા રેસ્ટોરન્ટે કે આવા દો ભાઈ ઓર્ડર અમારો. ચા કોફી આવા દો જે પાતા હોય મફતમાં તમે. કેમકે પૈસા તો એટલા બધા હતા ને અમારી પાસે કાંઈ બધું લઈ શક્યું. બેહીને કામ હલાવતા હતા, બધું જોતા હતા કે શું મંગાવવું. મફતમાં તો આ લોકો કાંઈ આપતા નથી, પૈસા સિવાય કાંઈ વાત થતી નથી. દીપા મને આવી દયા કે લાવો બધાને ચા પાણી પાઈ દે મારા ખર્ચે. કેમકે ટિકિટના તો એમને દીધા, ચાનો તો મારે દેવા પડે ને. એ રીતે એમને થઈ તૈયારી કે હાલો કે ચા લઈ આવું. પછી ખુલી ગયો તો અમારો ઉપરનો ગેટ. કેમ કે પહોંચી ગયા હતા 5 ને 10. 5 ને 10 અમને ઉપર જવા માટેનો રસ્તો ખોલી આપ્યો હતો કે હવે તમે જઈ શકો છો ઉપર. અમે આવી ગયા ટેરેસ ઉપર. ટેરેસ ઉપરનો નજારો કંઈક અદ્ભુત જ હતો. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. સાચી મજા તો આની ઉપર ખુલ્લામાં જ છે.
પીઠમાં ગદલ તો શું જોઈ શકો તમે, અહીંયા તમે બધી વસ્તુ જોઈ શકો છો. પર નહીં ચડવાનું. ઓકે 1 2 3 4 5 6 7 1 3 4 છેલ્લી બધું ભાગમાં અત્યારે ક્યાંય ના પાડશો. હા બોર ચીપમાં બોર ખાય ચીપમાં. બોર કેવા લાગે? બહુ મીઠા. ગોવિંદભાઈ અત્યારે ચીપમાં બોર ખાવે છે. બોર ફેરે કોઈ શું કરો છો કોઈ હે શું કરો દીપા દાદા? કોટમાં અહીંયા ઉભા શું કરો? બીડી પીવા હાટમાં અહીંયા આવવાનું હે ને? શું બતાવો શું કરો? 8 વાગે પહોંચો.